જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ઇનોવેટિવ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીના કાવ્યનું આપણે ગહન ચર્ચા કરીશું. તો આપણું કાવ્યનું નામ છે નાવિક વળતો બોલ્યો. શીર્ષકનું આપણે મથાળું સમજીએ તો નાવિક એટલે જે હોડી હાંકનાર હોય છે એને નાવિક કહેવામાં આવે છે, અને બોલ્યો એટલે કે બોલવું, વળતા બોલ્યો. વળવું એટલે આપણે પાછા વળીને જઈએ એમ નહીં, પણ વળતો પ્રત્યુત્તર આપે એ અર્થમાં અહીંયા વળતો શબ્દ લેવામાં આવ્યો છે. તો અહીંયા કાવ્યના કવિ છે ભાલણ. તો સૌપ્રથમ આપણે કવિનું જીવન પરિચય જોઈએ. તો 15મી સદી ઉત્તરાર્ધ અને 16મી સદી પૂર્વાર્ધ, એટલે કે 15મી સદી ઉત્તરાર્ધ એટલે પછીનો સમય, અને 16મી સદી પૂર્વાર્ધ એટલે કે પહેલાંનો સમય. એટલે 15મી સદી પૂરી થતી હોય અને 16મી સદી શરૂઆત થતી હોય એ સમયમાં ભાલણ અહીં થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. પ્રોપર અહીંયા કવિશ્રીનો કોઈ પરિચયમાં એમનું સચોટ જન્મ સમય નોંધવામાં આવેલો નથી. તો આગળ આપણે વિશેષ કવિનો પરિચય મેળવીએ. તો ભાલણનું બીજું નામ પુરુષોત્તમ હતું. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હતા. અટક ત્રવાડી હતી. એમનું વતન પાટણ હતું. સંસ્કૃત તેમજ વ્રજભાષાનું જ્ઞાન ધરાવતા હતા. સંસ્કૃતનું જ્ઞાન પણ ધરાવતા હતા અને વ્રજભાષાનું. વ્રજભાષા એટલે કે ગોકુલ મથુરા સાઈડ જે પારંપરિક જે ભાષા બોલવામાં આવે છે, જેને ખડી બોલી કહેવામાં આવે છે, એને વ્રજભાષા કહેવામાં આવે છે. દસમ સ્કંધમાં આવતા વ્રજભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગી રહ્યું છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું. કડવાબદ્ધ, કડવું અર્થાત જે મોટા કાવ્યો હોય એમાં જે વિભાગો આવતા હોય છે એને કડવા તરીકે ઓળખવામાં આવે છે. હું તમને વિશેષ સમજૂતી આપું તો રામાયણ છે એ શેમાં વહેંચાયેલી છે? તો કે રામાયણ છે કાંડમાં વહેંચાયેલી છે. બાલકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ, અરણ્યકાંડ, એ રીતના. તો એ કાંડમાં વહેંચાયેલી છે. મહાભારત છે પર્વની અંદર વહેંચાયેલું છે. સભા પર્વ, યુદ્ધ પર્વ, એ રીતે. શ્રીમદ ભગવદ્ ગીતા છે એ અધ્યાયમાં વહેંચાયેલી છે. પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, એ રીતે છે. જે ઉપનિષદો છે જેમ કે કઠોપનિષદ જે છે એ મંડળમાં વહેંચાયેલું છે. પહેલું મંડળ, બીજું મંડળ, ત્રીજું મંડળ, એ રીતના. જેમ કે આપણે સત્યનારાયણની કથા ઘેર કરીએ તો એમાં અધ્યાય પહેલો, અધ્યાય બીજો આવે છે. એ રીતના અહીંયા ભાલણે એના કાવ્યોને કડવું 1, કડવું 2, કડવું 3, એ રીતના અહીંયા કડવાબદ્ધ રીતે આખ્યાનો આપેલા છે. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. ઉથલો કે વલણ એટલે કે જે ઉથલો એટલે કે જે કાવ્યના અંતમાં જે હોય છે એ ફરી પાછું રિપીટ થાય એને ઉથલો કહેવામાં આવે છે. વલણ એટલે કે સારાંશ, જે છેલ્લે 2 પંક્તિઓ રચવામાં આવે એને વલણ કહેવામાં આવે છે. એથી જ તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. આખ્યાનોમાં થોડું ઘણું કવિઓ જે છે પોતાનું આંતરિક જ્ઞાન પણ અંદર ઉમેરતા હોય છે, પણ અહીંયા ભાલણે જે છે એ મૂળ આખ્યાનો હોય એમાં કોઈ ઉમેરો ન કરતા મૂળ આખ્યાનને વળગીને આખ્યાનના રચના કરેલી છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. હવે એમની કૃતિઓ કઈ કઈ છે તો અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવાખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામવિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. તેમની યશોદાયી કૃતિ એટલે કે યશ આપનારી કૃતિ કાદંબરી તેમજ દસમ સ્કંદ અને રામ બાલચરિત સૌ વિશેષ ધ્યાનપાત્ર છે. કવિનું જીવન અને કવન જોયા બાદ હવે કાવ્યનો આપણે સારાંશ જોઈએ. તો પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે, જે આપણે સૌ જાણીએ છીએ. રામાયણની અંદર જ્યારે રામ ભગવાન વનવાસમાં જાય છે ત્યારે ચિત્રકૂટ ધામથી જે વચમાં સરયુ નદી આવે છે ત્યાં
કેવટ જે હોય છે નાવિક, એ ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજીને નદી પાર કરાવે છે. એ કેવટનો પ્રસંગ અહીં લઈને અહીંયા ભાલણ કાવ્યની રચના કરે છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે. લક્ષ્મણ અને સીતાજીને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે, પણ રામને નાવમાં બેસાડવાની ના કહે છે. નાવિકે સાંભળ્યું છે, એવી એને વાત સાંભળેલી છે કે ઋષિના શ્રાપથી પથ્થર બનેલી અહલ્યા રામની ચરણરજથી જીવિત સ્ત્રી બની ગઈ છે. થોડા સમય અગાઉ રામાવતારની અંદર નાવિકે સાંભળ્યું હતું કે રામ ભગવાનના ચરણની ધૂળનો સ્પર્શ થવાથી અહલ્યા, ગૌતમ ઋષિની જે પત્ની હતી, એ અહીંયા જીવિત થાય છે, પથ્થરમાંથી સ્ત્રી બની જાય છે, એવી એણે વાત સાંભળી હતી. એટલે નાવિકને થાય છે કે હવે જો રામની ચરણની ધૂળ, ચરણરજ હોડીને સ્પર્શે તો હોડી પણ સ્ત્રી બની જાય, એવી ભોળી સમજ નાવિકને મૂંઝવે છે. નાવિકને મૂંઝવણ થાય છે કે જો રામના ચરણના ધૂળથી પથ્થર જે છે એ સ્ત્રી બની જતી હોય તો રામ ભગવાન મારી હોડીમાં બેસશે અને જો એ સ્ત્રી બની જશે તો હું શું કરીશ, મારી આજીવિકાનું શું થશે. નાવિકને ઘેર એક પત્ની તો છે જ, ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તે કેવી રીતે કરે. અહીંયા નાવિક મૂંઝવણમાં છે. ઘરે એક પત્ની તો છે જ, આ વળી બીજી થઈ જાય તો બેનું ભરણ પોષણ કેમ કરવું, આ એકનું માન થાય છે. અહીં આજીવિકાનું એકમાત્ર સાધન હોડી જ છીનવાઈ જાય. એકમાત્ર સાધન છે ભરણ પોષણ માટે, આજીવિકા માટે હોડી, અને જો એ સ્ત્રી થઈ જાય તો એ અહીંયા છીનવાઈ જાય. ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે છે. જે રામના ગુરુ હતા વિશ્વામિત્ર, એ વચલો માર્ગ શોધી કાઢવા નાવિકને મદદ કરે છે. તેઓ નાવિકને ગંગાજળથી રામના પગ ધોવા કહે છે, જેથી રજ ધોવાઈ જાય, ધૂળ નીકળી જાય, ચરણ ચોખ્ખા થઈ જાય, સ્વચ્છ થઈ જાય અને હોડી સ્ત્રી બનતા બચી જાય. અંતે ભોળો જે નાવિક છે પ્રભુના પગ ધોવા જ ઈચ્છતો હતો. આ તો ખાલી એની એક મૂંઝવણ રૂપે પોતાની ઈચ્છા હતી. નાવિક રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે. મૂંઝાતા નાવિકનું ભોળપણ, પરોક્ષ રીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી, મધ્યસ્થી વિશ્વામિત્રની કુને અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય આ આખ્યાન ખંડને રસપ્રદ બનાવે છે. તો આવી વાત અહીંયા કાવ્યમાં જોવામાં આવી છે. તો આપણે કાવ્યની શરૂઆત કરીએ તો નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. અહીંયા નાવિક પ્રશ્નનો જવાબ આવતા વળતા બોલે છે, વળતો જવાબ આપે છે, હે મારા સ્વામી. સ્વામ એટલે સ્વામી. નાવિક કહે છે કે સાંભળો મારા સ્વામી, બધાઈને હું હોડીમાં બેસાડીશ, નાવમાં બધાઈને બેસાડીશ, પણ તમને નહીં હે રામ, હું નહીં બેસવા દઉં. વાર્તા મેં સાંભળી છે. તો કહે છે કે શા માટે નહીં બેસવા દે. વાર્તા એટલે સમાચાર. સંસ્કૃતની અંદર સમાચારને વાર્તા કહેવામાં આવે છે. કહે છે કે મેં વાર્તા સાંભળી છે. ચરણ રેણથી અપાર અહલ્યા તામ થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર. મેં સમાચાર સાંભળ્યા છે કે તમારા ચરણ રજથી જે અપાર છે, અપરંપાર છે તમારી ચરણ રજ, અને સ્ત્રી થાતા વાર ન લાગે. કહે છે કે અહલ્યા તામ થઈ સ્ત્રી સહી. અહલ્યા જે છે પાષાણ ફીટીનાર, પાષાણ મટી એટલે કે પથ્થર મટીને એ સ્ત્રી બની ગઈ છે. મેં સાંભળ્યું છે કે તમારા ચરણ સ્પર્શથી પથ્થરમાંથી કોઈ અહલ્યા નામની સ્ત્રી બની ગઈ છે. આજીવિકા મારી એ છે, મારી આજીવિકા હોડી એક જ છે. જુઓ મન વિવેક, મારો વિવેક હું તમને કહું છું કે મારી આજીવિકા એક જ છે. જુઓ અહીંયા નાવિકનો પણ વિવેક જુઓ તમે. સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક. એટલે કહે છે કે સ્ત્રી થાતા વાર ન લાગે. અહીંયા તો કહે છે કે કાષ્ટ અને પાષાણ, કાષ્ટ એટલે લાકડું, પાષાણ એટલે પથ્થર. લાકડું અને પાષાણ, પથ્થર બંને એક જ કહેવાય. સ્ત્રી થતાં વાર ન લાગે, મારી આજીવિકા એક જ છે, મારો વિવેક સ્વીકાર કરો.
આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર. આજીવિકા ભાગે મારી, મારી આજીવિકાના ભાગમાં એક સ્ત્રી તો ઘરે છે જ, બબેને લઈને હું શું કરીશ? એટલે કહે છે કે બે મળીને શું જમે, હું શી કરું તામ પેર. બે મળીને શું જમે, બે ભેગી થઈ જાય તો શું જમશે? મારું ભરણ પોષણ માટે એક જ છે. હું શી કરું ત્યાં પેર. પેર એટલે વ્યવસ્થા, હું શું વ્યવસ્થા કરું? એટલે મને એક અહીંયા નાનું એવું હળવું રમૂજ મને યાદ આવે છે. તમે પેલી કઠિયારાવાળી વાત તો સાંભળી હશે કે કઠિયારો લાકડા કાપવા જતો હતો અને પછી એની કુંવાળી નદીમાં પડી ગઈ ને એ નદી કાંઠે બેસીને રડવા લાગ્યો ને એમાંથી વરુણદેવ આવ્યા અને વરુણદેવે કહ્યું કે શું આમાં પડી ગયું છે? કે મારી લોઢાની કુંવાળી પડી ગઈ છે. એટલે વરુણદેવ છે નદીના તળિયે જઈને સોનાની લઈને આવ્યા કે આ છે, તો ઓલે ના પાડી. પછી ચાંદીની લઈને કે આ છે, તો કે ના. તો કે હીરા જડિતવાળી લઈને આવ્યા, આ છે, તો કે ના. તો લોઢાની લઈને આવ્યા, તો કઠિયારાને કહે કે આ છે, તો કઠિયારો કહે કે હા. તો વરુણદેવ ખુશ થઈ ગયા અને ત્રણેય સોના ચાંદી અને હીરા જડિત જે કુહાડી હતી એને આપીને એમાંથી પૈસાવાળો થયો. એટલે બંગલો બાંધ્યો, ધંધો કર્યો ને એક સરસ કન્યા સાથે વિવાહ કર્યા એને. અહીંયા સુધી તમે સૌ જાણો છો, પણ આગળનું ભવિષ્ય હું જાણું છું, પછી શું થયું હતું. એટલે એને લગ્ન કર્યા એટલે પછી સ્ત્રી સહજ સ્વભાવ હોય ને એ પૂછે પ્રશ્નો. જાજા સ્ત્રીઓને મારા ખ્યાલ મુજબ વધુ થાય. એટલે એણે એના પતિને પૂછ્યું કે તમે તો પહેલાં એમ કહેતા કે આપણે ગરીબ હતા ને લાકડા કાપીને આજીવિકા ચલાવતા ને, તો આટલા બધા તમે પૈસાવાળા કઈ રીતે થયા? એટલે કઠિયારાને એમ કે મારી પત્નીની મૂંઝવણ દૂર કરી દો. એટલે નદી કિનારે લઈ ગયો કે અહીંયા આમ હતું ને અહીંથી મારી કુહાડી પડી ગઈ હતી. એટલે કે બરાબર છે. તો એ નદીમાં પગ લાગ્યો, તેની પત્ની પડી અંદર, ડૂબી ગઈ. તો કઠિયારો વળી કાંઠે બેઠો બેઠો રોવા માંડ્યો. વરુણદેવ પાછા બહાર આવ્યા કે કેમ રોજ? હવે હું દુઃખ થઈ કે મારી પત્ની અંદર પડી ગઈ. વરુણદેવ કે કાંઈ વાંધો નહીં, તું મૂંઝાઈશમાં. એ વળી તળિયે ગયા, અહીંયાથી ઐશ્વર્યા રાયને લઈને આવ્યા. એ કે આ છે? કઠિયારો હામું હામું જોઈ રહ્યું. એ કે હા આ જ છે પ્રભુ. વરુણદેવ આમ ગુસ્સો થઈ ગયા. એ કે તું તારી પાસે સંપત્તિ આવી એટલે તું જૂઠું બોલવા લાગ્યો. ઐશ્વર્યા રાયને લઈને આવ્યો એટલે કહેશ કે આ મારી છે. કઠિયારો કે પ્રભુ તમે સમજ્યા નહીં, મારું આખું ગણિત સમજો. એ કે બોલ. હું ના પાડે તો તમે પાછા તળિયે જાત, ત્યાંથી કેટરીના કેફને લઈને આવત, આ તારી છે. વળી હું ના પાડત, વળી તમે નીચે જાત, આલિયા ભટ્ટને લઈને આવત, આ તારી છે. વળી હું ના પાડત, પાછી મૂળ પત્નીને મારીને લઈને આવત, આ છે. એટલે હું હા પાડત. તમે રાજી થઈને ત્રણેય મને પકડાવત, આ ત્રણેય તારી અને ચોથી તો મારી હતી જ. હવે અહીં એક હંચવાતી નથી, ચારને હું શું કરું? એમ નાવિક અહીંયા મૂંઝાય છે કે એક તો ઘરવાળી છે જ. હે ભગવાન શ્રી રામ, જો તમે બેસી જાઓ આમાં અને મારી હોડી છે એ સ્ત્રી થઈ જાય તો ઘરે એક તો છે જ. આ બેને લઈ જઈને હું શું કરીશ? એકનું માન ભેગું થાય છે આ બે. એટલે અહીંયા કહે છે કે બે મળીને શું જમે, હું શી કરું તામ પેર. હું શું વ્યવસ્થા કરું મારી આજીવિકા માટે? હે પ્રભુ, આ હોડી એક જ છે, અમે બે જણાનું માન ભેગું થાય છે, એમાં ત્રીજાનો સમાવેશ ક્યાં કરવો? હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરિપાય. ભગવાન શ્રી રામના ગુરુ છે વિશ્વામિત્ર હતા. વિશ્વામિત્ર જે છે એ જે ભોળો નાવિક હતો એની મૂંઝવણ સમજી ગયા, એટલે એણે વટલો રસ્તો બતાવ્યો. મુશ્કેલીમાંથી માર્ગ કાઢે એ ગુરુ. એટલે રામને અને નાવિકનો વચલો રસ્તો ગુરુજીએ કાઢી દીધો વિશ્વામિત્રએ. અને હસીને બોલે છે કે જો ચરણરજથી સ્ત્રી થતી હોય તો ગંગાજળ લઈ આવ અને ભગવાનના જે પગ છે એને તું પખાળી નાખ, એટલે કે ધોઈ નાખ. હરિ એટલે ઈશ્વર, પાય એટલે પગ. તું પ્રભુના પગ છે એને તું સ્વચ્છ કરી નાખ ગંગાજળથી, એટલે બધી ધૂળ નીકળી જશે, ધૂળ રજ નીકળી જશે. એટલે તારી નાવ છે હોડી, તારી નાવ હોડી છે સ્ત્રી થતાં બચી જશે. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરિપાય. પ્રભુના તમે જે ગંગાજળથી પગને સ્વચ્છ કરી નાખો. અને હસીને હરિ હેઠા બેઠા રામ અશરણ શરણ, જેના શરણે જવાથી જે તમામ દુઃખ દૂર થાય એવા પ્રભુ નીચે બેસી ગયા છે. નાવિકના શરણે એ અર્થમાં છે. નાવિકનું કીધું માયના,
આને ભગવાન કહેવાય. કોઈનું કીધું ન માનીને ભગવાન ન કહેવાય. હસીને હરી બેઠા અને મંદ મંદ માર્મિક હાસ્યમાં ભગવાન શ્રી રામ નીચે બેઠા છે. નાવિકે ગંગાજળ લઈને પખાળ્યા તામચરણ, અને નાવિકે ગંગાજળ લઈને પ્રભુના પગને ધોવે છે, પગ સ્વચ્છ કરે છે અને નાવમાં બેસાડીને સામા કાંઠે પાર લગાવે છે. તો અહીંયા કાવ્ય નાનું એવું પૂરું થાય છે. ભાલણના પદોમાંથી લેવામાં આવ્યું હતું. આનું સ્વાધ્યાય જે છે એ રફ બુકની અંદર તમારે લખવાનું છે. નમસ્કાર.